નમસ્તે દોસ્તો, હું આપ સૌનો દોસ્ત હિરેન હિરપરા. દોસ્તો, આપ સૌને મારા રામ રામ. આજે આમ તો વાત કરીશ તો તમને ગમશે ને એવો વિષય છે, છતાં પણ એક ખેડૂતના દીકરા તરીકે તમારા બધા વચ્ચે વાત મૂકવી એ મારી ફરજ સમજું છું. અને તમને ગમે તો પણ ભલે, ન ગમે તો પણ ભલે, ખેતી અને પશુપાલનનો સમય આવવાનો છે ને આવવાનો છે. આ વાત એટલા માટે બોલું છું કે અનાજ, કઠોળ, તેલ, તેલીબિયા આ બધું જ ખેડૂતના ખેતર ઉપર જ ઉગવાનું છે. એ કોઈ ફેક્ટરી ઉપર ઉગવાનું નથી. તમે જમીન વેચી નાખશો તો એ ઉદ્યોગપતિ પાસે જવાની છે, કોર્પોરેટ કંપનીઓ પાસે જવાની છે, અને ત્યાં ફરીથી તમારે ભાગ્યું રાખી અને મહેનત કરવાની છે. આ સમય આવશે, પરંતુ તમારા બાપ દાદાએ તમને જે વારસામાં જમીન આપી છે એ વેચતા નહીં. એ અપીલ સાથે દોસ્તો, આજે એક એવી જગ્યાએ આવ્યો છું કે તમારી ને મારી અપેક્ષા એવી હોય છે કે દૂધ મારે ચોખ્ખું ખાવું છે, દહીં મારે ચોખ્ખું જોઈએ છે, ઘી મારે ચોખ્ખું જોઈએ છે, છાશ મારે ચોખ્ખી જોઈએ છે. આ વસ્તુ જો ચોખ્ખી જોતી હોય તો પશુપાલકો, માલધારીઓ અને ખેડૂતો સિવાય શક્ય નથી. ઇન્ડસ્ટ્રીઝની અંદરનું જો તમારે ખાવું હોય તો એ નકલી જ બને. એમાં કોઈ બે મત નથી. હંમેશા ખેડૂત અને પશુપાલકોના હિતનું તમે વિચાર કરશો તો સારું મળશે. આજે એક એવા મિત્ર પાસે આવ્યો છું જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે. 3 ડિગ્રીઓ એ ફોરેનની ધરાવે છે, છતાં પણ એ આજે તબેલો કરીને બેઠો છે. તો એવા એક મિત્ર સાથે વાત કરવી છે. દોસ્ત, આપનું નામ શું ભાઈ? મારું નામ હિતેશ વઘાસિયા છે. મારું મૂળ ગામ સરસિયા, એટલે ધારી તાલુકા, અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું સરસિયા ગામ. હાલ અત્યારે હું ગાંધીનગર સ્થાયી છું અને અહીંયા મેં ગાયોનો એક નાનો એવો તબેલે શરૂઆત કરી ચૂક્યો છું. અને ભવિષ્ય તો આનું બહુ સારું છે, ઉજળું. એટલે આના તરફ જ મારે જવાનું છે. એટલે મુખ્ય બિઝનેસ જ મારે આને બનાવવાનો છે. આ ઉદ્દેશને રાખીને જ હું આગળ વધું છું. અત્યારે તમારી પાસે કેટલી ગાય અને ભેંસો છે? મારી પાસે ટોટલ 40 પશુ છે. એમાંથી 4 ભેંસો છે અને બાકી બધી ગાયો. અત્યારે પર ડે તમારે દૂધનું ઉત્પાદન કેટલું આવે? મારે અત્યારે ઓલમોસ્ટ 350 થી 350 લીટરનું પ્રોડક્શન છે રોજ. અને ભાવ કેવો મળતો હોય છે? ભાવ સારો મળે. અહીંયા કેવું છે કે સરકારી યોજના બી સારી હોય છે, અહીંયા ડેરીઓ બી સારો એવો ફાયદો આપે છે. પ્લસ તમે જોવા જાઓ તો આ સિવાયના બી ફાયદા છે કે જેવું કે મેડિકલની ફેસિલિટી છે, સરકારી તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ છે પશુને લગતી, એ બધી તાત્કાલિક મળી જાય છે. તો બહુ સારામાં સારી ફેસિલિટી. એના હિસાબે ભાવ બી સારો છે. પ્લસ એટલી તમારી જે કોસ્ટ છે એ બહુ ડાઉન થઈ જાય. આજે તમે પ્રાઇવેટ પશુ ડૉક્ટરને બોલાવવા જાઓ છો તો એક વિઝિટના 1000 રૂપિયાની આસપાસ લેતા હોય છે જનરલી, એ બધે જનરલ ચાલશે. જ્યારે અમારે માત્ર ને માત્ર ઇમરજન્સી ચાર્જ અત્યારે 250 રૂપિયા છે. 250 રૂપિયા દવા બી આવી જાય છે અને બધું આવી જાય. એટલે કોસ્ટ કટિંગ અમારું ડાઉન થઈ જાય અહીંયા. ભૂતકાળની અંદર આજે આપણે બધા વાત કરીએ ને, ખેતી ખર્ચ વધ્યો. એમાં અનેક કારણો હોઈ શકે. મોંઘવારીના હોઈ શકે, બાકીના બેફામ રાસાયણિક ખાતરોનો ઉપયોગ, એ બધું હોઈ શકે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણા બાપ દાદાઓ છે, માવડીઓ છે ગામડાની અંદર, એ ગાય ભેંસ રાખીને એમાંથી દૂધ અને ઘી વેચીને એ ઘર ખર્ચ કાઢતા. એ આજે પશુપાલન વ્યવસાય મૃતપાય થયો ગામડાની અંદર. એના હિસાબે એ ખર્ચ બધા ખેતી ઉપર આવ્યા. એના હિસાબે ખેતી ક્યાંક ને ક્યાંક મોંઘી પડતી હોય એવા વિષયો પણ છે. પણ આજે યંગ જનરેશન છે એ બેરોજગારીના સર્ટિફિકેટો લઈને રખડે છે, અને ખેડૂતના દીકરાઓ છે, માલધારીઓના દીકરા છે, એમને આપ કયા પ્રકારનો સંદેશો આપશો? મારું તો બધાને એક જ કહેવું છે કે જે વસ્તુ આપણી ભૂતકાળ આપણા બાપદાદા જે વસ્તુ કરી છે એ વખતે તો એને એવું નહોતું જ ને કે આવું બધું જ આ સમય આવશે એમ. પણ એ વસ્તુને આપણે પાલન નથી કરતા, આપણે અનુસરતા નથી, એટલા માટે આપણે દુઃખી છીએ. આજે આપણા બાપદાદા અમુક વસ્તુ કરતા હતા તો એને હરકશોખ નહોતો. તો મને બી એ જ વસ્તુ છે કે મારા ઘરે જ ભાઈ પશુપાલન હતું, ખેતી છે. હજી હાલમાં બી હું ઘરે જાઉં ખેતી જ કરું છું. તો મને મારે તો બધાને એક જ એક મેસેજ મોકલવો છે કે ભાઈ ખેતી અને પશુપાલન એક એવો વ્યવસાય છે કે આમાં કોઈ પ્રકારની કોમ્પિટિશન નથી. અને જેટલા બને એટલા તમે આમાં જોડાઓ. આમાં સાહેબ હું તમે વાત કરું કે લગભગ સાબરકાંઠા, બનાસકાંઠામાં બધાને 2-3 વીઘા જમીનું છે. હું બધાને વિઝિટ કરી અને લોકો 1.5 થી 2 લાખ રૂપિયાની માસિક આવક છે. મને માનવામાં નહોતું આવતું. એટલે હું રૂબરૂ બધાને જોવા ગયો, બધાને મળવા ગયો. ત્યારે મને એક આ વસ્તુ થઈ કે સારું, જો એક વસ્તુ તમે વિચાર કરી લો કે એ લોકો ગામડાની અંદર અભણ છે, આટલું ધ્યાન રાખીને એટલું જો આવક મેળવતા હોય તો થોડો ભણેલો માણસ છે એ પ્રોપર મેનેજમેન્ટ કરી અને આગળ વધે તો એનાથી વિશેષ કરી શકે છે. અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ છે, બધું આવી ગયું છે, તમારી પાસે બધી સવલતો છે, તો તમે શા માટે ના કરી શકો? હિરેનભાઈ, મેં જ્યારે શરૂઆત કરી ને ત્યારે લોકો મને ગાંડો કે ચાલો એટલું ભણેલો હતો તો મારી નોકરી કરે, આરો ધંધો કરે, આમાં ક્યાં ત્યારે તમે ભણ્યા છો?
મેં એકચ્યુઅલી MS યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું, માસ્ટર્સ ઇન વેચાણ વિથ માર્કેટિંગ. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની સધન ક્રોપ યુનિવર્સિટી, ત્યાંની ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, ત્યાંથી મેં MPA કર્યું અકાઉન્ટિંગ અને ફાઇનાન્સની અંદર. એટલે ટોટલ મારી પાસે આમ ગણવા જઈએ તો 3 માસ્ટર ડિગ્રી છે, એ બી ઇંગ્લિશ મીડિયમમાંથી પાસ આઉટ થયું. વાહ, સરસ. અને આમ ગણીએ તો ખેતી અને પશુપાલન એ સિક્કાની 2 બાજુ છે, અને જો આ 2 પૈડાઓ સાથે ચાલશે તો જ જગતનું ભલું થવાનું છે, લોકોનું ભલું થવાનું છે. ખેડૂતો ગામડાઓની અંદર ખેતી છોડી રહ્યા છે, યંગ જનરેશન ખેતી છોડી રહ્યું છે, ત્યારે નવી જે ટેકનોલોજીઓ આવી છે એ નવી ટેકનોલોજીનો આવિષ્કાર કરીને ખેતીમાં જોડાઈ રહેવું